રાજકોટ અગ્નિકાંડને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। અગ્નિકાંડમાં અત્યાર સુધી અનેક મુદ્દે તપાસ કરવામાં આવી છે અને તે તમામની વચ્ચે અત્યારે અગ્નિકાંડને લઈને એક અગત્યના સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં કોર્ટમાં વકીલ દ્વારા અરજી કરવામાં આવી છે। સમગ્ર મામલે વકીલ તરફથી અરજી કરવામાં આવી છે। અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવે તે પ્રકારની અરજી કરવામાં આવી છે। આઈએએસ આઈપીએસ સહિત 7 સામે ગુનો દાખલ કરવા માટેની અરજી અત્યારે વકીલ તરફથી કરવામાં આવી છે। એફઆઈઆરમાં 13 અધિકારીઓના નામ ઉમેરવા રજૂઆત કરવામાં આવી છે। કોર્ટ દ્વારા કોર્ટની અંદર જ્યારે આ અરજી કરવામાં આવી છે ત્યારે કોર્ટ દ્વારા અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે। વકીલ તરફથી જે અરજી કરવામાં આવી છે જેમાં અનેક મોટા અધિકારીઓની નામની સામેલ એફઆઈઆરની અંદર કરવામાં આવી તેવું પણ જણાવવામાં આવ્યું છે। 20 જૂને અરજી પર હવે કોર્ટ તરફથી સુનાવણી હાથ ધરવામાં આવશે। અત્યાર સુધી આ ઘટનાની અંદર જે અગ્નિકાંડની અંદર સામેલ સંચાલકો હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી, એફઆઈઆર નોંધવામાં આવી છે અને આગામી તપાસ પણ ચાલુ છે। તે તમામની વચ્ચે કોર્ટની અંદર આજરોજ વકીલ તરફથી જે અરજી કરવામાં આવી છે અને આ અરજીમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આઈએએસ આઈપીએસ આ તમામ અધિકારીઓ પર એફઆઈઆર નોંધવામાં આવે તે પ્રકારની અરજી કોર્ટમાં કરવામાં આવી હતી અને કોર્ટે આ અરજીને ગ્રાહ્ય પણ રાખી છે। આગામી 20મી જૂને આના ઉપર સુનાવણી કરવામાં આવશે। એફઆઈઆરની અંદર વધુ 13 નામો જે અધિકારીઓ છે, અલગ અલગ જે અધિકારીઓ છે તેના નામોની અંદર સામેલ કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે। રાજકોટ અગ્નિકાંડ જેને લઈને એસઆઈટી ગૃહ રાજ્યમંત્રી આ બંનેની આજરોજ બેઠક યોજાઈ હતી। એ બેઠકની અંદર એસઆઈટીના વડાનું ત્યારબાદ નિવેદન પણ સામે આવ્યું હતું કે મોટામાં મોટા અધિકારીની પૂછપરછ પણ કરવામાં આવશે। આઈએએસ આઈપીએસ અધિકારીઓને પણ બોલાવવામાં આવશે, તેમના તરફથી પણ તેમના નિવેદનો લેવામાં આવશે। 1-2 દિવસમાં કાર્યવાહી થશે। આ તમામની વચ્ચે આજરોજ વકીલ તરફથી જે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે તેમાં એ છે કે 13 અધિકારીઓ જેના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી। સંવાદદાતા મયુર સરવૈયા જોડાયા છે। મયુર, રાજકોટ અગ્નિકાંડમાં સતત અપડેટ સામે આવી રહ્યા છે। અત્યારે સૌથી અગત્યના સમાચાર વકીલ તરફથી અન્ય અધિકારીઓ છે, આઈએએસ આઈપીએસ અધિકારીઓના એફઆઈઆરની અંદર નામને લઈને અરજી કરવામાં આવી છે કોર્ટની અંદર અને કોર્ટ તરફથી ગ્રાહ્ય પણ રખાઈ। બિલકુલ, રાજકોટમાં જે અગ્નિકાંડ થયો છે તેમની અંદર 28 લોકો જે છે તે જીવતા ભૂંજાઈ ગયા છે અને ત્યારબાદ સતત અપડેટો જે જતા આવતા રહે છે, કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ જે છે તેમને છોડી દેવામાં આવતી હોય તેવી ચર્ચાએ વેગ પકડ્યું છે। ત્યારે હવે રાજકોટની જો વાત કરવામાં આવે તો વિનેશ છાયા વકીલ જે છે તેમના દ્વારા ક્રિમિનલ કોર્ટની અંદર અરજી કરવામાં આવી છે અને જે 7 મુખ્ય અધિકારીઓ જે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે અને જે તાલુકા પોલીસ મથક ખાતે જે ફરિયાદ નોંધવામાં આવી છે તે ફરિયાદની અંદર આ 7 અધિકારીઓ। મયુર, આપ જોડાયેલા રહેજો। આ તરફ ફોનલાઈન પર વિનેશભાઈ જોડાયા છે જેઓ અરજી કરનાર વકીલ છે। વિનેશભાઈ, આપ તરફથી જે અરજી કરવામાં આવી છે, અરજીમાં કયા કયા મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? કોર્ટ તરફ આપની શું માંગણી છે? અરજીમાં અમારે મુખ્ય મુદ્દો એ છે કે જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ઇટ મીન્સ કે ધેર ઇઝ અ પ્રાઇમા ફેસી કેસ અગેન્સ્ટ ધેમ ધેટ ઓફિસર। તો એ ઓફિસરની સામે પ્રાઇમા ફેસી કેસ છે તો એમનું નામ એફઆઈઆરમાં કેમ નથી? અમારો મેઇન મુદ્દો એ છે। બીજી વસ્તુ છે કે કોઈ પણ અધિકારી છે એ આઈએએસ ને આઈપીએસ ની અંડરમાં આવતા હોય છે, એના કોઈ તાબાના અધિકારીઓ હોય એની સૂચના વગર કે એના વગર કઈ આગળ વધી શકે નહીં। તો એ લોકોને માત્ર બદલી કરીને સેફ જગ્યાએ રવાના કરી દેવા, એની જગ્યાએ એની સામે એક્શન લેવાય એવી અમારી માંગણી છે। વિનેશભાઈ, આ અગ્નિકાંડ રાજ્યની અંદર પહેલી વખત નથી થયો। આ પહેલા પણ સુરતની તક્ષશિલા હોય કે અમદાવાદમાં આગની ઘટના હોય, અનેક જગ્યાએ બની છે। ક્યારેય કોઈ મોટા અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં નથી આવી। આપની અરજી પર આપને લાગે છે આપને કે કોર્ટ તરફથી આ મામલે કોઈ અગત્યનું પગલું લેવામાં આવી શકે? પબ્લિક ઇન્ટરપ્રિટેશન અને એ પબ્લિક લિટિગેશનમાં અમને જે 5 વર્ષથી ગવર્મેન્ટના અધિકારીઓ કોઈ જવાબ નથી આપેલો। મારી 5 વર્ષથી પેન્ડિંગ છે ત્યાં હાઈકોર્ટમાં। જી વિનેશભાઈ, આપે જે અરજી કરી છે આપને લાગી રહ્યું છે કે આ અરજી પર મહત્વની સુનાવણી થશે? આગામી સમયમાં કોઈ દાખલારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવશે? આજે મહત્વની સુનાવણી થઈ અને એમાં કોર્ટે દાખલારૂપ ઓર્ડર પણ આપ્યો કે તપાસ ચાલુ કરાવી દીધી છે અને 20 તારીખે
અધિકારીઓની વિરુદ્ધમાં કે સાથે જે કઈ કાર્યવાહી થઈ હોય કે જે કઈ કાર્યવાહી કરવાની હોય એ પ્રમાણેનો રિપોર્ટ 20/6 સુધીમાં રજૂ કરવો એવો ઓર્ડર પણ થયો છે. તો આગામી સમયમાં આપ જ્યારે કોર્ટની અંદર જશો, કોર્ટ તરફથી અનેક પ્રશ્ન પૂછવા. હા, બોલો બોલો. જી જી, આપના મતે કયા કયા અધિકારીઓની આમાં સંડોવણી હોઈ શકે છે? કોણ આમાં ગુનેગાર સાબિત થઈ શકે છે? ફર્સ્ટ ઓફ ઓલ તો આમાં જ્યારે આગની ઘટના બને છે ને એમાં મ્યુનિસિપાલિટીની અધિકારીઓ છે ને એની સંડોવણી સૌથી પહેલી હોય છે. સેકન્ડ કેટેગરીમાં પોલીસ ડિપાર્ટમેન્ટ આવે છે. ત્યારે તો મ્યુનિસિપાલિટીની વાત કરીએ તો મ્યુનિસિપાલિટીએ જે GDCR 2017 નોર્મ્સ નક્કી થયા છે કે કેવું બાંધકામ હોવું જોઈએ, ક્યારે ફાયર ઓફિસરે શું કરવું જોઈએ, ઇન્સ્પેક્શન કેવી રીતે કરવું જોઈએ, એ બધી ગાઈડલાઈન છે કે એનો સ્પેસિફિક કાયદો છે. તો એ કાયદાનું કોઈ પાલન થતું નથી. આ ઘટનામાં ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં જે કાંઈ ઘટના બની છે એ ટેમ્પરરી સ્ટ્રક્ચર હોવાને કારણે અમુક મંજૂરી લેવી પડતી નથી. પછી જે 100 રૂપિયાની બદલે 99 રૂપિયા રાખીને ટિકિટ રાખવામાં આવે છે, મનોરંજનની વાત નથી આવતી. આ બધા લાયસન્સથી બચવા માટે અને માત્ર પૈસાલક્ષી અભિગમ એના માટે આજે એક મનોજભાઈ સાગઠિયા કે એવું નામ છે અધિકારીનું, એ સાગઠિયાને આજે ક્રાઇમ બ્રાન્ચ લઈ ગઈ છે, LCB. એટલે આ બધા ભ્રષ્ટાચારી વ્યક્તિઓના કારણે કોઈ કાયદાનું પાલન થતું નથી. એ લોકોની સંડોવણી સ્પષ્ટ હોય છે, પણ એમાં સજાની જોગવાઈ માત્ર ગુડ ફેઇથમાં ડિસિઝન લીધા હોય છે એવા નામે 10,000 રૂપિયામાં આ લોકો બહાર આવી જાય છે. એટલે માત્ર 10,000 રૂપિયા ભરો એટલે આ ગુનો તમે તમારા માટે માફ થઈ જાય છે. તો આ વસ્તુ બહુ કાયદાકીય રીતે બહુ મોટી લેક્યુના આપણા બંધારણમાં કે આપણા કાયદાઓમાં છે. તો આવી જે ઘટનાઓ છે એમાં આવા અધિકારીઓ સંડોવણી હોય. પછી આવે છે પોલીસ ડિપાર્ટમેન્ટ. તો પોલીસ ડિપાર્ટમેન્ટે કાંઈ પણ જોયા વગર લાયસન્સ આપી દીધું છે. એના પુરાવા મળી ગયા છે કે ભાઈ આવી વસ્તુ હતી, એમાં આવા લાયસન્સ અપાય નહીં. આ ઘટના સમયે 1800 લીટર પેટ્રોલ હતું, 1500 લીટર ડીઝલ હતું, એવું જ્વલનશીલ પદાર્થની ઉપર વેલ્ડિંગ થતું હતું. જી બિલકુલ. તો આ ઘટનામાં કોઈને એવો ખ્યાલ ન આવ્યો કે ભાઈ 3,000 લીટર જેટલું જ્વલનશીલ પદાર્થ હોય એ કઈ મંજૂરીથી ત્યાં મૂક્યું છે, કોણે આની મંજૂરી આપી હતી, શું હતું આવો સ્ટોક, અને એને આપ્યો કોણે, ક્યાં કાયદા મુજબ એને આટલો સ્ટોર કર્યો. પાછું ઉપરાંત એની ઉપર જ વેલ્ડિંગ થતું હતું, એને ખ્યાલ ન આવ્યો કે ભાઈ નીચે જ્વલનશીલ પદાર્થ છે તો આમાં આવી રીતે આપણે વેલ્ડિંગ કરતી વખતે કઈ પ્રોટેક્શન જોઈએ. જી બિલકુલ. ઘટના બની ત્યારથી આ જ સવાલો, આ જ ચર્ચા જોવા મળી રહી છે કે અંતે આ તમામ જે જ્વલનશીલ પદાર્થો હતા, ઘણી એવી વસ્તુઓ હતી જેનાથી અગ્નિ ઉત્પન્ન થતી હતી. હવે આગામી સમયમાં આપની અરજી પર કયા પ્રકારે કોર્ટની અંદર સુનાવણી થાય છે તે જોવું રહ્યું. આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર.